શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી ધર્મભક્તિ વાસુદેવની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. વડતાલ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતનાચાર્ય મહાસમર્થાચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિના લીલા ચરિત્રથી સભર શ્રી સ્વામિનારાયણ ભગવાનની લીલાને આજ્ઞા. ભટ્ટજીએ તરત શ્રીહરિ પાસે જઈને જે વાત બની તે સંભળાવી અને અંતમાં ઉમેરતા ભટ્ટજીએ મહારાજને કહ્યું કે નિત્યાનંદ સ્વામીને આ રીતે શાસ્ત્ર લખવાની જરાય ઈચ્છા મરજી નથી. એટલા માટે મને લખવામાં મજા નહીં આવે, પરંતુ સજા લાગશે. માટે હે મહારાજ, અત્યારે આવું લખવાનું રહેવા દો. આપણે ગઈકાલની કથામાં અહીંયા પહોંચ્યા. પછી શ્રીજી મહારાજે શુકાનંદ સ્વામીને બોલાવ્યા અને કહ્યું કે તમે મારું નામ લઈને નિત્યાનંદ સ્વામીને કહો કે તમે ગ્રંથ લખવામાં વિઘ્ન કેમ કરો છો? તમે ભટ્ટજીએ લખેલા પાના શા માટે ફાડી નાખ્યા અને ભટ્ટજીને ગ્રંથ લખવાની ના કેમ કહો છો? શું તમે સત્સંગના ધણી છો? સત્સંગના ધણી તો અમે છીએ. માટે અમને જે ઠીક લાગશે તે રીતે અમે કરશું. તેમાં તમારે કાંઈ વિઘ્ન કરવું નહીં. તમે એકદમ જઈને તેમને આવું કહી દો. ત્યારે શુકમુનિએ નિત્યાનંદ સ્વામી પાસે જઈને શ્રીહરિનો તે સંદેશો કહી સંભળાવ્યો. આ સાંભળીને નિત્યાનંદ સ્વામી શુકમુનિને કહેવા લાગ્યા, તમે તો સમજદાર છો. મહારાજની પાસે રહીને તમે વારંવાર અપાર પ્રતાપ દેખ્યો છે. તમે તો શ્રીહરિનો જમણો હાથ છો. તમે આ કેમ જોઈ શકો છો? શ્રીહરિને બીજા અવતાર જેવા તેમનો જમણો હાથ કઈ રીતે લખી શકે? જમણો હાથ સૌથી નજીક છે અને તે આવું લખવા દે તે ઠીક નથી. શ્રીહરિ તો મારે માટે પણ જીવન પ્રાણ છે. હે શુકમુનિ, તેને આપ જાણો છો. પ્રાણની રક્ષા કરવી તે મારો ધર્મ છે એમ હું સમજું છું અને એટલા માટે જ આ બધું જ કરું છું. હું તો તમને મદદ માટે કહું છું કે તમે જ શ્રીહરિને વિનંતી કરીને કહો કે મહારાજ જેવા છે તેવા તેમને ગ્રંથમાં લખવા દે. અને જો મને સંમતિ આપે તો હું તે રીતે સર્વોપરી લખવા તૈયાર છું. પછી સ્વામી શ્રીહરિની પાસે આવ્યા અને આ બધી જ વાત વિસ્તારથી કહી. છતાં પણ શ્રીજી મહારાજે પોતાની વાતમાં કોઈ જાતની મચક દીધી નહીં. આ રીતે શ્રીહરિએ સ્વૈચ્છિક રીતે 7 દિવસ સુધી નિત્યાનંદ સ્વામીને કસવા માટે અને સમજાવવા માટે ઘણા પ્રયત્ન કર્યા. છતાં પણ નિત્યાનંદ સ્વામી લેશ માત્ર પણ ડગ્યા નહીં. જેવા હતા તેવા જ અડગપણે રહ્યા. પછી શ્રીહરિએ નિત્યાનંદ સ્વામીની ઘણી કઠણ પરીક્ષા લેવા માટે ભગુજીને આજ્ઞા કરી કે હું તમને કહું છું કે અમારે નિત્યાનંદ સ્વામીનું કાંઈ કામ નથી. કેમ જે
તે હવે અમારું કાંઈ માનતા નથી અને અમારા કામમાં વિઘ્ન કરે છે. એટલા માટે ભગુજી, તમે જઈને તેમને વિકટ જંગલમાં મૂકી આવો, જેથી તેઓ પાછા જ ન આવે અને તેમનું નામ રદ થઈ જાય. આ સમયે લોયા ધામના દરબાર સુરા ખાચર શ્રીહરિની પાસે બેઠા હતા. તેમણે વિચારીને એક ઉપાય કર્યો. સુરા ખાચર તરત જ ઊભા થઈ ગયા અને શ્રીહરિને કહેવા લાગ્યા, હે દુઃખહર શ્રીહરિ, આપ મારી વાત સાંભળો. આ પાર્ષદ તો અજાણ્યા છે, માટે આ કામ એનાથી નહીં થાય. માટે હે મહારાજ, હું મારા નોકરોને મોકલું છું. તેઓ સ્વામીને અશ્વ ઉપર બેસાડીને દૂર લઈ જશે, તેથી સ્વામી પાછા નહીં જ આવે. તે સાંભળીને શ્રીહરિ કહે, બહુ સારું, તમે તેમને તરત જ અહીંથી દૂર લઈ જાઓ. પછી સુરા ખાચરે પોતાના નોકરને બોલાવ્યા. તેને એકાંતમાં બોલાવીને સારી રીતે સમજાવ્યા કે આ નિત્યાનંદ સ્વામીને દૂર સુધી ધુમાવીને પ્રેમથી પાછા લઈ આવવા. આમ નોકરોને શિખામણ આપી એ સૌની સાથે સુરા ખાચર શ્રીહરિની પાસે આવી ગયા. ત્યારે અવિનાશી શ્રીહરિએ નિત્યાનંદ સ્વામીને બોલાવીને કહ્યું, નિત્યાનંદ, હે નિત્યાનંદ સ્વામી, આ ઘોડે સવારો તમારે માટે જ ઊભા છે. માટે સ્વામી, હવે અમે કહીએ છીએ તેમ તમે માની જાઓ અથવા એમની સાથે જવા માટે તૈયાર થઈ જાઓ. ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું, હે મહારાજ, આપ મારી વાત સાંભળો. આપ મને કોઈ ઘોર જંગલમાં મોકલી દો અથવા તો મન ચાહે તેમ કરો, છતાં હું તો આપને સર્વોપરી, સર્વ અવતારી અને સુખકારી જ કહેવાનો છું અને હું હંમેશા એવું જ લખવાનો છું. હવે જેમ આપની મરજી હોય તેમ કરો. ત્યારે શ્રીહરિએ ઘોડે સવારોને આજ્ઞા આપી કે આને તત્કાળ લઈ જાઓ. પછી નોકરે સ્વામીને કહ્યું કે સ્વામી, ઉઠો અને ઘોડા ઉપર બેસી જાઓ. એવા તેમના વચન સાંભળીને સર્વોપરી નિશ્ચયવાળા સંતો અને પાર્ષદો દિલગીર થઈ ગયા. બધા જ એવું જ વિચારવા લાગ્યા કે આવા સર્વોપરી નિશ્ચયવાળા વિદ્વાન સદ્ગુરુ નિત્યાનંદ સ્વામીને શ્રીહરિ અહીંથી વિદાય આપી રહ્યા છે, તે ઠીક થતું નથી. પરંતુ આપણે બધા શું કરીએ? આપણાથી શ્રીહરિને કાંઈ કહેવાતું નથી અને આ બધું જ જોઈને સહેવાતું પણ નથી. આમ તેઓ વિચાર કરતા ત્યારે નિત્યાનંદ સ્વામીને ઘોડા ઉપર બેસાડીને સુરા ખાચરના નોકર દૂર લઈ ગયા. દરબાર સુરા ખાચરની આજ્ઞા પ્રમાણે તે નોકરો સ્વામીને ઘણું દૂર લઈ ગયા. પછી વનમાં જઈ ત્યાં ધુમાવીને મોડી રાતે પાછા લાવ્યા અને ચૂપચાપ એક ઓરડામાં સ્વામીને છોડી દીધા. પછી તેઓએ શ્રીહરિની પાસે આવીને કહ્યું કે હે મહારાજ, અમે નિત્યાનંદ સ્વામીને ઘણું દૂર છોડી આવ્યા છીએ. પછી જ્યારે બીજે દિવસે સભા થઈ ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, હે મહારાજ, આજે આ સભા ઘણી ઢીલી પડી ગઈ છે. નિત્યાનંદ સ્વામી અહીંથી ચાલ્યા ગયા, તેથી આ સભા બિલકુલ શોભતી નથી, કારણ કે તેઓ તો સભાનું ભૂષણ હતા. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે ત્યાગીને વળી ભૂષણ શું હોય? ત્યારે મુનિવર્ય મુક્તાનંદ સ્વામી શ્રીહરિને કહેવા લાગ્યા, હે મહારાજ, નિત્યાનંદ સ્વામી તો સભાનું ઘરેણું હતા.
તેમના વિના આ સભા શોભતી નથી. તેઓ સર્વે સદ્ગુણોનું પાત્ર હતા. હવે તેમના જેવો કોઈ વિદ્વાન અહીં નથી. કરોડો બ્રહ્માંડમાં ગોતવા જઈએ તોય આવા નિશ્ચયવાળા સંત મળી શકે તેમ નથી. તેમને આપે અહીંથી વિદાય કર્યા છે, વગર વાંકે જ કાઢી મૂક્યા છે. તે તો ઠીક થયું નથી. હે મહારાજ, આપને આ શું થઈ ગયું છે? ત્યારે શ્રીહરિએ મુક્તાનંદ સ્વામીને કહ્યું કે નિત્યાનંદ સ્વામીને રજા આપી તે તો અમારી ભૂલ થઈ ગઈ ખરી. અમે લોજમાં આવ્યા ત્યારે તમને અમારા ગુરુ ધાર્યા હતા. તે આજ તમે અમારી આ ભૂલ બતાવીને તમારું ગુરુપણું સાર્થક કર્યું છે. હે ગુરુવર્ય મુક્તાનંદ સ્વામી, ભૂલ તો મોટી થઈ ગઈ છે. હે સ્વામી, હવે અમે શું કરીએ? પરંતુ જ્યારે અમે આપને બોલાવીને પૂછ્યું તે વખતે જો તમે કહ્યું હોત તો આવું થાત નહીં. તે વખતે આપે સાચી વાત કહી નહીં. ત્યારે મુક્તાનંદ સ્વામીએ એવું કહ્યું કે હા મહારાજ, આપ ઠીક કહો છો. પરંતુ એ વખતે મને ખબર ન હતી કે આપ આવી રીતે બધું કરશો. તે વખતે બ્રહ્માનંદ સ્વામીને સાચી વાત કહેવાની ઈચ્છા તો હતી જ, પરંતુ આપે ત્યારે ના કહી હતી એટલે તેઓ પણ આપની આગળ વધુ બોલી શક્યા નહીં. પછી ભગવાન સહજાનંદ સ્વામી બોલ્યા કે મને તો ત્યારે ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીએ મારી ખામી બતાવી હતી, છતાં પણ મેં તેમનું માન્યું નહીં. તેમને પણ મેં તેમ જ કહી દીધું હતું કે અમારી મરજી જેમ હશે તેમ અમે કરશું. પછી તો શ્રીહરિ એકદમ ઉદાસ થઈને અચાનક એમ બોલ્યા કે આ તો ઘણું ખરાબ થયું છે. હવે શું કરશું? નિત્યાનંદ સ્વામી હવે ક્યાંથી મળશે? અત્યારે તમે સૌ એનો વિચાર કરો. આ ખરાબ ઘટના બની તેનાથી અમને બહુ દુઃખ થાય છે. હવે જ્યારે નિત્યાનંદ સ્વામી અમને મળશે ત્યારે અમને સુખ થશે. એટલા માટે તમે નિત્યાનંદ સ્વામીને ગમે ત્યાંથી જલ્દી બોલાવી લાવો અને મારો સંતાપ ટાળો. તમે બધા જ સંતો ઉતાવળ રાખો. નિત્યાનંદ સ્વામીના દર્શન કર્યા વિના અમે થાળ નહીં જમીએ. તે પછી ભક્તોનું ચિત્ત ચોરનારા શ્રીહરિ બધા જ પાર્ષદોની સામે જોઈને બોલ્યા કે તમે બધા જલ્દી જાઓ અને સ્વામીને ખોળી લાવો. ખોળ્યા સિવાય પાછા આવશો નહીં. અમને તેમના વિના ક્યાંય ચેન પડતું નથી. માટે સૌ ઉમંગ સાથે જાઓ અને સ્વામીને જલ્દીથી ખોળીને પાછા લાવો. આ સાંભળીને દરબાર સુરા ખાચર બોલ્યા કે આ પાર્ષદો નિત્યાનંદ સ્વામીને ક્યાંથી ખોળી લાવશે? જે મૂકવા ગયા હતા તે જાય તો કદાચ તેમને સ્વામી મળી જાય. આમ કહી સુરા ખાચરે નોકરોને બોલાવ્યા. સમાચાર મળતાની સાથે નોકરો આવ્યા. સુરા ખાચરે તેમને બધી જ વાત વિસ્તારથી સમજાવી. ત્યારે તે નોકરો ઉદાસ થઈને બોલ્યા કે હે મહારાજ, હવે નિત્યાનંદ સ્વામી અમને ક્યાંથી મળે? જ્યાં અમે મૂક્યા હતા ત્યાંથી તેઓ કોણ જાણે ક્યાંય ચાલ્યા ગયા હશે, અથવા તો કોઈ સિંહ આદિક જાનવરે મારી નાખ્યા હશે. અમે તો તેમને ખુશીથી ઘોર જંગલમાં મૂકી આવ્યા હતા. હવે જો તેમનું મુખ જોવાનું ભગવાને લખ્યું હશે તો સ્વામી પાછા આવશે, નહીં તો અમે તેમને મેળવી શકશું નહીં. આપ કહો છો એટલે અમે જઈએ છીએ, પરંતુ સ્વામીને સારા સાજા પાછા લાવવાનો કોઈ જાતનો વાયદો અમે દઈ શકતા નથી. હા, જો મળશે તો જરૂર લાવશું. આમ કહીને
તે બધા જ નોકરો ગયા અને ચારે તરફ ફરીને રાતે પાછા આવ્યા. પછી નિત્યાનંદ સ્વામીને ઘોડા ઉપર બેસાડીને શ્રીજી મહારાજની પાસે લાવ્યા. તેથી શ્રીહરિ અતિશય આનંદ પામ્યા. પછી તે નોકરોએ કહ્યું કે, હે મહારાજ, આ સ્વામીને અમે જ્યાં બેસાડ્યા હતા ત્યાં જ બેસીને આપનું હરખથી ભજન કરતા હતા. આ વાત સાંભળીને અને નિત્યાનંદ સ્વામીને દેખીને શ્રીહરિવર કહેવા લાગ્યા, તમે ઘણું સારું કામ કર્યું છે. હું તમારા ઉપર બહુ જ રાજી થયો છું. તમારો જરૂર મોક્ષ કરીશ. પછી તો બધા જ નરનારી ભક્તો ખૂબ જ ખુશી થયા અને સૌનું ઉદાસીપણું જતું રહ્યું. પછી તો શ્રીહરિ નિત્યાનંદ સ્વામીને બાથ ભરીને ખૂબ ભેટ્યા. ઘણું હેત દેખાડીને તેમને પોતાની છાતીએ લગાડ્યા. તે પછી શ્રીહરિ થાળ જમ્યા અને સ્વામીને પણ તે પ્રસાદીનો થાળ આપ્યો. તે પ્રસાદી આપીને કહ્યું કે, હે સ્વામી, હવે તમે કૃતાર્થ થઈ ગયા છો. સ્વામી, હવે તમે તમારી ઓરડીએ જાઓ. આ અમારી સર્વોપરી નિષ્ઠાથી હું તમારા ઉપર અપાર પ્રસન્ન થયો છું. પછી બીજે દિવસ જ્યારે સભા થઈ ત્યારે શ્રીહરિ નવીન રીતે નિત્યાનંદ સ્વામીનો હાથ પકડીને સભામાં પધાર્યા. આ જોઈને સૌ ખૂબ રાજી થયા અને કહેવા લાગ્યા કે સ્વામીને ધન્ય છે, ધન્ય છે. પછી શ્રીહરિએ સ્વામીને સભામાં આગળ બેસાડ્યા અને કહ્યું કે આ નિત્યાનંદ સ્વામી જે કહે છે તે ઠીક કહે છે અને તે બધું જ સારી રીતે સમજે છે. જે ખરા ઉપાસક હોય છે તે તો આવા જ હોય છે. એટલે તેના ઈષ્ટદેવ અમે પણ તેમને ધન્યવાદ કહીએ છીએ. તમે બધા જ સંતો સનાથ થઈને અમારી સાથે મળી ગયા હતા, પણ અમે તો કહેતા હોઈએ ક્યાંય અને સમજતા હોઈએ ક્યાંય. આમ કહીને શ્રીહરિ નિત્યાનંદ સ્વામી ઉપર ખૂબ જ રાજી થયા અને ખૂબ જ ભેટ્યા. પછી અતિશય પ્રેમથી તેમને હાર પહેરાવ્યો અને હેતથી ભેટીને છાતીએ લગાવ્યા. વળી શ્રીહરિ એમ બોલ્યા કે આ નિત્યાનંદ સ્વામી અમને બીજા અવતાર જેવા કહેવાની બાબતમાં અમારી વાત પણ નથી માન્યા. તો હવે કહો, એ બીજા તો કોનું સાંભળશે? સાચા ઉપાસક તો આવા જ હોવા જોઈએ. અર્થાત નિષ્ઠાની બાબતમાં કોઈ બાંધછોડ ન ચાલે. પછી ફરીને શ્રીહરિએ નિત્યાનંદ સ્વામીને કહ્યું કે, હે સ્વામી, તમને ધન્ય છે. તમારી સમજણને પણ ધન્ય છે. તેનાથી અમે અતિશય ખૂબ રાજી થયા છીએ. હે સ્વામી, અમે તમને નિષ્ઠામાંથી ચલિત કરવા માટે તમારી અગ્નિ પરીક્ષા લીધી. તેમાં અમે ઘણો પ્રયત્ન કર્યો, તો પણ તમે તમારી નિષ્ઠા અને સમજણમાં અચળ રહ્યા છો. બીજા બધા સંતોએ તો અમારી હામાં હા મેળવી દીધી, પણ તમે તો સર્વોપરીના સિદ્ધાંતની અને ભગવાનની ઉપાસનાથી સૌથી શ્રેષ્ઠ જે વાત હતી તેમાં કોઈ બાંધછોડ કરી જ નહીં. એટલા માટે હું તમારા ઉપર અતિશય પ્રસન્ન થયો છું. તમારી અનન્ય નિષ્ઠા અને સર્વોપરી સમજણને ધન્ય છે, ધન્ય છે. વળી અમે પરીક્ષા લીધી, તેમાં તમે અપાર ધીરજ રાખી, માટે તમને પણ ધન્યવાદ છે. તમે આજે ખુશીથી અમારી પૂજા કરો. હું તમારા ઉપર અપાર રાજી છું. તમે આનંદમાં રહો. પછી નિત્યાનંદ સ્વામીએ અત્યંત આનંદ પામીને
પ્રગટ સ્વામિનારાયણ ભગવાનની ચંદન અને પુષ્પના હારથી પૂજા કરી. ત્યારે શ્રીજી મહારાજ પણ ખૂબ રાજી થઈને નિત્યાનંદ સ્વામીને બાથમાં ભીડીને ખૂબ ભેટ્યા અને સ્વામીની પૂજા કરી. તેમને પ્રસાદીના હાર આપ્યા. તેમના મસ્તક ઉપર પોતાના વરદ હાથ મૂક્યા અને અંતરના આશીર્વાદ આપ્યા કે તમારી આવી દૃઢ નિષ્ઠા જ તમને જગતમાં પ્રતિષ્ઠા અપાવશે અને જ્યારે ક્યાંય પણ શાસ્ત્રાસ્ત્ર થશે ત્યારે તમારો ચોક્કસ વિજય થશે. હવે આ બ્રહ્માંડમાં તમારો પરાભવ કોઈ દેવ પણ ક્યારેય કરી શકશે નહીં. શ્રી હરિએ નિત્યાનંદ સ્વામીને ગ્રંથ લખવાનો આશ્રય કહ્યો. પછી શ્રી હરિએ નિત્યાનંદ સ્વામીને સમજાવવા માટે પ્રેમથી કહ્યું કે હે સ્વામી, તમે જે કહો છો તે વાત બિલકુલ સાચી છે, પરંતુ શાસ્ત્રમાં જો શાસ્ત્રની રીત પ્રમાણે લખવામાં આવે તો સૌને પ્રેમ થાય છે. તેથી જ તે રીત પ્રમાણે લખવાનું અમે વારે વારે કહ્યું છે. સત્સંગી જીવન ગ્રંથ લખવાનો મારા દિલનો જે આશય છે તે સ્વામી તમે સાંભળો. પછી તમને જે ખામી જણાય તે કહેજો. આ સત્સંગી જીવન ગ્રંથ અનંત જીવોના મોક્ષ કરવા માટે સૌને ધ્યાનમાં રાખીને લખાવવો તેમ અમે ચાહીએ છીએ. માટે જે બધા જ અવતારો અને દેવદેવીઓના જે ઉપાસક દુનિયામાં રહે છે અને બધા જ સંપ્રદાયના અનુયાયીઓ, મુક્ત, મુમુક્ષુ અને વિષયી જે આશ્રિતો છે એ બધાનું ભલું વિચારીને પ્રેમથી લખવું જોઈએ. જે જીવાત્માઓ આધ્યાત્મિક માર્ગમાં પ્રાથમિક સ્થિતિમાં હોય અને જેઓ આત્યંતિક કલ્યાણના બળવાન ઉચ્ચ કોટીના આત્માઓ હોય તે સૌને માટે જ્યારે આપણે લખવાનું હોય ત્યારે અમે જે રીતે કહ્યું તે રીતે બધું લખવું જોઈએ. હે મુનિવર, આ આખા સંસારના જીવોનો આધ્યાત્મિક માર્ગમાં જે રીતે પ્રવેશ થાય તે વાત હું હવે તમને કહું છું. તે બધું જ તમે સાવધાનીથી સાંભળો. ગાયના પૂંછડે પાણી રેડીને પૂજવું, પીપળાના ઝાડને પૂજવું, નાના મોટા દેવદેવીઓમાં શ્રદ્ધા રાખીને તે વખતે તેની તરત પૂજા કરવી, ત્યાંથી આરંભીને મોટા મોટા દેવ અને ઈશ્વરોની પણ પૂજા કરવી અને ત્યાંથી આગળ ચાલે ત્યારે જીવને મોક્ષદાયક મોટા સાધુમાં અપાર શ્રદ્ધા થાય છે. પછી તે જીવમાં સાચું મુમુક્ષુપણું આવે છે અને તેના પછી તે રીતે જ જે જીવ ઘણા જન્મના પુણ્ય, જ્ઞાન અને સંસ્કાર પામતા આવ્યા હોય તેને છેલ્લે સર્વોપરી શ્રી પૂર્ણ પુરુષોત્તમ અક્ષરધામાધિપતિ અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિની પ્રાપ્તિ થાય છે. પછી સર્વે અવતારના અવતારી એવા જે અમે છીએ તે અમારી ઉપાસનાનું સર્વોત્તમ જ્ઞાન સમજવામાં આવે છે કે અમે સૌથી પર એવા સર્વોપરી ભગવાન છીએ. હે મુનિવર્ય, માટે અમે અત્યારે જે રીતે સત્સંગી જીવનમાં લખાવીએ છીએ તેનાથી સૌને સમાસ થશે. હે મુનિ, તમે જે કહો છો તે વાત બિલકુલ સાચી છે, છતાં પણ તે પ્રમાણે આમાં ન લખીએ એ જ સારું રહેશે. એટલા માટે મારું કહેવાનું માની અમે જે રીતે કહીએ છીએ તે રીતે લખવા દો. એમાં અમે સદા પ્રસન્ન રહીશું. આવી બધી જ વાત સાંભળીને બધા જ સંતો અને નિત્યાનંદ સ્વામી સહિત સર્વે તરત જ શ્રીહરિની વાતમાં સંમત થઈ ગયા. પછી શ્રીહરિએ
પોતાની ઈચ્છા પ્રમાણે સર્વે લોકોના કલ્યાણ માટે પાવનકારી સત્સંગી જીવન ગ્રંથ લખાવ્યો. મુક્તાનંદ સ્વામી કહે છે કે હે દાદા ખાચર, તમે સાંભળો, શ્રીહરિના ચરિત્ર મોક્ષકારી છે. તે તો અપાર સુખનો ખજાનો છે, સુખનું ઘર છે. શ્રીહરિએ રાજી થઈને નિત્યાનંદ સ્વામીને એવા આશીર્વાદ આપ્યા. ત્યારથી દુનિયાના બધા જ મોટા પણ તેમને મસ્તક નમાવતા હતા. નિત્યાનંદ સ્વામીને પણ ઈષ્ટદેવ શ્રીહરિવરના સ્વરૂપમાં સર્વોત્તમ અવિચળ નિષ્ઠા અને અપૂર્વ ભક્તિ હતી. નિત્યાનંદ સ્વામી ઘણીવાર ગાદી ઉપર હાથ પછાડીને મેઘની ગર્જનાની જેમ પડકાર કરીને કહેતા હતા કે સમગ્ર જગતમાં જાહેર રીતે શ્રી સ્વામિનારાયણને હું પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કહું છું અને તેવો મારો ચોક્કસ પડકાર છે. કોઈ વિદ્વાનમાં એવી હિંમત છે કે જે સત્યશાસ્ત્રનો મત લઈને શ્રી સ્વામિનારાયણ ભગવાન નથી એમ મારી પાસે ચોક્કસ સિદ્ધિ કરી બતાવે. અને ખરેખર નિત્યાનંદ સ્વામી હતા, પણ એવા જ તેઓ મહાન પ્રભાવશાળી, સારા વક્તા, સર્વશાસ્ત્રના રહસ્યને જાણનારા મોટા વિદ્વાન અને વિચક્ષણ મહાન વિભૂતિ હતા. જ્યારે પ્રભુ શ્રીહરિ સ્વધામ પધાર્યા તે પછી મતપંથના મોટેરાઓ તરફથી ઘણા વિઘ્ન આવ્યા હતા. તે વખતે નિત્યાનંદ સ્વામીએ ઘણા જ શાસ્ત્રાર્થ કર્યા હતા. તે સંપ્રદાયમાં સૌ જાણે છે. પ્રગટ શ્રીહરિના સ્વધામ પધાર્યા પછી ઘણા વાદ વિવાદો થયા હતા. તેમાં નિત્યાનંદ સ્વામીએ બીજા વિદ્વાનોના અપાર પડકારોને ઝીલ્યા હતા. તેમાં બધા જ વિરોધીને હરાવીને પોતે સદાય વિજેતા જ રહ્યા હતા. જેમાં અમદાવાદમાં જ વલ્લભીય સંપ્રદાયના ગૌસ્વામી તરફથી જે ઉપાધિ આવી ત્યારે સ્વામીએ તેમનો પરાજય કર્યો હતો અને ઉમરેઠમાં શંકરાચાર્યે અનિવાર્ય ઉપાધિ કરી હતી. ત્યારે નિત્યાનંદ સ્વામીએ જ બધા જ વિદ્વાનોને જીત્યા હતા. આ બાબતને પવિત્ર આચાર્ય સહિત સૌ સંતો અને હરિભક્તો જાણે છે. એવા નિત્યાનંદ સ્વામીની શ્રીહરિએ અપાર પરીક્ષા લીધી હતી અને તેમાં તેઓ ઉત્તીર્ણ થયા હતા. તે સારરૂપ સંક્ષિપ્ત કથા અહીં કહી છે. શ્રીહરિને સંતોની કસોટી કરવાની આદત હતી. શ્રીહરિ પોતાના સંતો ભક્તોની પરીક્ષા લઈને તેમને આગળ વધવાની ખૂબ પ્રગતિ કરાવતા હતા. વાલા ભક્તો, ગમે ત્યારે કાંઈ પણ દુઃખ, કષ્ટ, ભય, સંકટ, રોગ, પીડા આવે તો એમાં એમ ન માનવું કે મારે આમ કેમ થયું. હું આટલું ભજન કરું છું, આટલી સેવા કરું છું, આટલું દાન ધર્મ તો કરું છું, આટલી ભગવાનની નિષ્ઠા છે, તો પણ દુઃખ કેમ આવ્યું. પણ એક વાત યાદ રાખજો વાલા ભક્તો, ભગવાન કસોટી કરતા હોય એમાં કાંઈક ને કાંઈક લાભ હોય. દુઃખ આપે એમાંય સુખ હોય અને સુખ આપે એમાંય સુખ હોય. માટે દુઃખ ગમે તેવું આવે પણ ક્યારેય નિષ્ઠામાંથી ડગમગાટ કરવો નહીં. શું કામ? ઘણા દુઃખ એવા હોય છે કે આપણને ક્યારેક અહંકાર, અભિમાન, ગર્વ આવી ગયો હોય કોઈ પણ બાબતનો, રૂપનો, ગુણનો, ધર્મનો, ભક્તિનો, જ્ઞાનનો, વૈરાગ્યનો આદિ અનેક અહમત્વ આવી ગયું હોય, અહંકાર આવી ગયો હોય, તો એને ટાળવા માટે પણ ભગવાન પરીક્ષા લેતા હોય. અને બીજું, આપણે ગેંગે ફેંગે હોય તો આપણને ભગવાન હોશિયાર કરવા માટે પણ પરીક્ષા લેતા હોય. અથવા આપણાથી કોઈ પણ ભગવાન કે એના અવતારો કે આચાર્ય મહારાજ કે ધર્માચાર્યો કે ભગવાનના વાલા સંતો ભક્તો કે ગાય બ્રાહ્મણ, કોઈ ગરીબ
એનો આપણાથી દ્રોહ અપરાધ થઈ ગયો હોય તો એનું દુઃખ જે કે ભગવાનના ભક્તોનો ગરીબનો મહિમા શું છે એની ઓળખાણ કરાવવા માટે પણ ભગવાન આપણને દુઃખ આપતા હોય છે. માટે આપણાથી ક્યારેય કોઈ પણ ભગવાનના સંતો ભક્તોનો દ્રોહ અપરાધ ન થઈ જાય એ ખાસ ધ્યાન રાખવું. તો એના દ્રોહ અપરાધને લીધે પણ ભગવાન આપણને દંડ દેતા હોય છે. અથવા આપણે હાવ કાચા પોચા માય કાંગલા હાવ હોય ઢીલા પોચા તો ભગવાન આપણને બહુ સારા શક્તિશાળી બનાવવા માટે હોશિયાર કરવા માટે પણ દુઃખ આપતા હોય છે. બીજું, આપણામાં કાંઈક ને કાંઈક વાસના હોય કોઈ પણ જગ્યાએ શરીરમાં કે કોઈ પણ અંગમાં, તો એને એમાંથી વાસનામાંથી મુક્ત કરવા માટે પણ ભગવાન ઘણા બધાએ શારીરિક દુઃખ આપતા હોય છે. માટે એમાં ક્યારેય આપણે ગભરાઈ જવું નહીં. અને જેટલું દુઃખ આપે એટલા ભગવાન વધારે આપણને સાંભળે. આજ સુધી કોઈક વિરલો કરોડે 1, 2, 5 હોય એવા કે સુખ આપ્યા છતાં પણ ભગવાનને ભજતા હોય. ઝાઝા ભક્તો તો કે સંતો જેમ વધારે દુઃખ હોય એમ ભગવાનને વધારે સંભાળતા હોય છે. અને સંતો અને હરિભક્તો પણ ઘણા કહેતા હોય છે, દુઃખમાં તમને ભગવાન સાંભળે છે, સુખમાં સાંભળતા નથી. એટલે ભગવાન આપણને આવા નાના મોટા દુઃખ આપતા હોય છે કે ભગવાન એને લીધે વધારે સાંભળે. તો હવે આગળની કથા આવતીકાલે. અસ્તુ. જય સ્વામિનારાયણ.